अन्य समाचारों पर नजर करिए तो गांधीनगर में महात्मा मंदिर खाते आगामी 11 फेब्रुआरी सुधी बिम्स्टेक युवा समिटનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમિટમાં બિમ્સ્ટેક દેશના 70 થી વધુ પ્રતિનિધિ જોડાયા છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશના ડેવલપમેન્ટમાં યુવાઓની ભૂમિકા અંગે સમિટમાં ચર્ચા થઈ રહી છે। સ્ટાર્ટઅપ એક્ટિવિટીમાં युवाओं भागीदारी कई रीते सुनिश्चित थाय, कल्चर एक्सचेंज में युवाओं पोतानी भूमिका कई रीते अदा करी शके अने पोताना देशना डेवलपमेंट में युवाओं भूमिका विषय पर बिम्स्टेक यूथ समिट अंदर चर्चा थई रही है। ओडिशाना कटक शहरना ऐतिहासिक बाराबती स्टेडियमમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 જાન્યુઆરીએ મુકાબલો થશે। ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આજે પુરીમાં જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી હતી। ભગવાન જગન્નાથજી સામે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા। ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે પહેલા મંદિરમાં પ્રાર્થના પણ કરી। વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે શનિવારે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને ભગવાનને પ્રાર્થના કરી છે। અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું તો પાણી છોડાતા માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતા વધુ જમીનને ફાયદો થશે। ખેડૂતોના ઘઉં, ચણા, જીરું, વરિયાળી સહિતના પાકને ફાયદો થશે। માલપુર અને બાયડ તાલુકાના 50 થી વધુ ગામની જમીનને સિંચાઈનો પણ લાભ મળશે। સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। तो पानी छोड़ाता खेडूतों में खुशी की लहर छवाई है, कारण के मालपुरना वात्रक जलाशय में पानी छोड़वामां आव्युं छे, जेना कारणे खेडूतों ने सारो एवो पाक पण मळशे, जेना कारणे खेडूतों में खुशीनो माहोल जोवा मळी रह्यो छे। घऊं, चणा तेमज जीरु सहितना जे पाको छे तेने फायदो थशे, कारण के पूरता प्रमाणमां पाणी मळी रहेशे खेडूतोने। अरवल्लीना वात्रक जलाशयमांथी आ पाणी छोड़वामां आव्युं छे, जेना कारणे खेडूतोमां आनंदनी लागणी छवाई है। 130 जेटला क्यूसेक पाणीनो मारो छोड़वामां आव्यो छे, जेना कारणे खेडूतोमां खुशीनी लहर। न्यूज 18 गुजरातीना अहेवाल बाद राजकोट सिविल होस्पिટલનું તંત્ર સફાળું જાગ્યું છે અને સિવિલના પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદરનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું। જે મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા 40 જેટલા ઉંદરો પકડાયા હોવાનું સામે આવ્યું છે અને ઉંદરોને પકડીને શહેરથી દૂર હાલ છોડવામાં આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદર પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા સમયથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ સામે આવ્યો હતો। ઉંદરોની અંદર પકડાયેલા છે, જેને અમે સલામત રીતે શહેરની બહાર ખુલ્લી જગ્યાની અંદર છોડી રહ્યા છીએ। ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઉંદરનો કે બીજા કોઈ જીવજંતુનો ત્રાસ ન ફેલાય એના માટે અમે એક પેસ્ટિસાઇડ એજન્સી